રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અત્યારે રણછોડદાસ આશ્રમે પહોંચ્યા છે। કહી શકાય કે તેમને અત્યારે રણછોડદાસ આશ્રમ મંદિર ખાતે દર્શન કર્યા છે। રણછોડદાસ બાપુના જે છે મંદિરમાં સાધુ સંતોના આશીર્વાદ પણ લીધા છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે પરસોત્તમ રૂપાલા અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે। તેમની સાથે કાર્યકરો પણ મોટી સંખ્યામાં છે। હાલ તેઓ જે છે અત્યારે અહીંયા દર્શન કરી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો ત્યારે લોકો છે તેઓ પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રણછોડદાસ આશ્રમ મંદિર બહાર જે છે ખાસ રંગોળી પણ તૈયાર કરવામાં આવી છે। મહિલા ભાજપ જે છે મહિલા ભાજપના કાર્યકરો દ્વારા આ પરસોત્તમ રૂપાલાને આવકારવા માટે આ રંગોળી તૈયાર કરવામાં આવી રહી છે। અત્યારે તેઓ જે છે અત્યારે અહીંયા આશીર્વાદ લઈ અને પરત ફરી રહ્યા છે। કહી શકાય કે આજે તે ડોર ટુ ડોર પ્રચાર કરશે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલા છે તેમને જે છે અનેક જે છે અત્યારે આપણી સાથે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ જે પ્રકારે તમે આજે સવારે રણછોડદાસ આશ્રમે આશીર્વાદ મેળવ્યા અને સતત જનસંપર્કમાં શું લોકોનો પ્રતિસાદ આપને મળી રહ્યો છે? આપ બધા જોઈ રહ્યા છો, સદગુરુ દેવ કી જય। ગુરુદેવના આશ્રમમાં આવવાનો અવસર થયો અને સુંદર મજાના રામાયણના પાઠ હજારો સાધુ સંતો દ્વારા થઈ રહ્યા છે। એનો મંગલ ધ્વનિ સાંભળવાનો અને એના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો। આજે દિવસમાં ડોર ટુ ડોર પ્રચાર છે। ધન્યવાદ। ખાસ કરીને જે છે અત્યારે પરસોત્તમ રૂપાલા હતા તેમને પણ કહ્યું છે કે તેઓ સાધુ સંતોના આશીર્વાદ લીધા છે। અહીંયા આજે જે છે રાજકોટ શહેરના વોર્ડ નંબર 4 સહિતના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં જે છે તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરશે, લોકોના ઘરે ઘરે જઈ અને મત આપવા માટે અપીલ પણ કરશે। કેમેરામેન કેવિન નિમાવત સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અત્યારે રણછોડદાસ આશ્રમે પહોંચ્યા છે। કહી શકાય કે તેમને અત્યારે રણછોડદાસ આશ્રમ મંદિર ખાતે દર્શન કર્યા છે। રણછોડદાસ બાપુના જે છે મંદિરમાં સાધુ સંતોના આશીર્વાદ પણ લીધા છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે પરસોત્તમ રૂપાલા અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે। તેમની સાથે કાર્યકરો પણ મોટી સંખ્યામાં છે। હાલ તેઓ જે છે અત્યારે અહીંયા દર્શન કરી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો ત્યારે લોકો છે તેઓ પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રણછોડદાસ આશ્રમ મંદિર બહાર જે છે ખાસ રંગોળી પણ તૈયાર કરવામાં આવી છે। મહિલા ભાજપ જે છે મહિલા ભાજપના કાર્યકરો દ્વારા આ પરસોત્તમ રૂપાલાને આવકારવા માટે આ રંગોળી તૈયાર કરવામાં આવી રહી છે। અત્યારે તેઓ જે છે અત્યારે અહીંયા આશીર્વાદ લઈ અને પરત ફરી રહ્યા છે। કહી શકાય કે આજે તે ડોર ટુ ડોર પ્રચાર કરશે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલા છે તેમને જે છે અનેક જે છે અત્યારે આપણી સાથે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ જે પ્રકારે તમે આજે સવારે રણછોડદાસ આશ્રમે આશીર્વાદ મેળવ્યા અને સતત જનસંપર્કમાં શું લોકોનો પ્રતિસાદ આપને મળી રહ્યો છે? આપ બધા જોઈ રહ્યા છો, સદગુરુ દેવ કી જય। ગુરુદેવના આશ્રમમાં આવવાનો અવસર થયો અને સુંદર મજાના રામાયણના પાઠ હજારો સાધુ સંતો દ્વારા થઈ રહ્યા છે। એનો મંગલ ધ્વનિ સાંભળવાનો અને એના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો। આજે દિવસમાં ડોર ટુ ડોર પ્રચાર છે। ધન્યવાદ। ખાસ કરીને જે છે અત્યારે પરસોત્તમ રૂપાલા હતા તેમને પણ કહ્યું છે કે તેઓ સાધુ સંતોના આશીર્વાદ લીધા છે। અહીંયા આજે જે છે રાજકોટ શહેરના વોર્ડ નંબર 4 સહિતના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં જે છે તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરશે, લોકોના ઘરે ઘરે જઈ અને મત આપવા માટે અપીલ પણ કરશે। કેમેરામેન કેવિન નિમાવત સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।